ભારતની જે શાળાકીય શિક્ષણ વ્યવસ્થા છે એ દુનિયાની સૌથી મોટી વ્યવસ્થાઓમાંથી એક છે. લાખો સ્કૂલો, કરોડો વિદ્યાર્થીઓ. તો સવાલ એ થાય છે કે આટલા મોટા અને જટિલ માળખાને કોણ સંભાળે છે? કોણ એને માર્ગદર્શન આપે છે? ચાલો આ સવાલના જવાબમાં ઊંડા ઉતરીએ. આનો જવાબ બે બહુ જ શક્તિશાળી અને છતાં એકબીજાથી તદ્દન અલગ રાષ્ટ્રીય સંસ્થાઓમાં છુપાયેલો છે. આ સંસ્થાઓ જાણે કે મુખ્ય શિલ્પકારની ભૂમિકા ભજવે છે. તો ચાલો આ બે આધારસ્તંભોને આપણે નજીકથી જોઈએ. એક છે શિક્ષણનું હૃદય, તો બીજું છે એનું મગજ. ચાલો જાણીએ કે આ બંને કોણ છે અને તેઓ ભારતના શૈક્ષણિક ભવિષ્યને કેવી રીતે આકાર આપી રહ્યા છે. ચાલો આપણે શરૂઆત એ સંસ્થાથી કરીએ જે નક્કી કરે છે કે ક્લાસરૂમની અંદર શું થશે, એટલે કે શું ભણાવવામાં આવશે અને કેવી રીતે ભણાવવામાં આવશે. આ સંસ્થા છે NCERT. આ છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, એટલે કે NCERT. એને આપણા દેશમાં શાળાકીય શિક્ષણ માટેની સર્વોચ્ચ સલાહકાર સંસ્થા ગણવામાં આવે છે. એનો મુખ્ય હેતુ શું? તો કે આખા ભારતમાં ભણતરની ગુણવત્તા સુધારવી. તો NCERT કામ કેવી રીતે કરે છે? એની આખી પ્રક્રિયાને 3 મુખ્ય પગલાંમાં સમજી શકાય. જો સૌથી પહેલાં તે એક નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે NCF તૈયાર કરે છે. પછી એના આધારે જ પાઠ્યપુસ્તકો અને બીજી શીખવાની સામગ્રી બને છે. અને છેલ્લે આ નવી સામગ્રીનો ક્લાસરૂમમાં અસરકારક રીતે ઉપયોગ કેવી રીતે કરવો એના માટે શિક્ષકોને ટ્રેનિંગ પણ આપે છે. અને આ કોઈ એક દિવસનું કામ નથી. આ સમયરેખા જુઓ. આ બતાવે છે કે ભારતના વિદ્યાર્થીઓ શું ભણશે એ નક્કી કરવામાં NCERTની ભૂમિકા કેટલી કેન્દ્રીય રહી છે. સમયની સાથે દેશની જરૂરિયાતો જેમ જેમ બદલાય એમ અભ્યાસક્રમમાં પણ ફેરફાર થતા રહ્યા. પણ હા, NCERTનું કામ ખાલી પાઠ્યપુસ્તકો બનાવવાનું જ નથી. એ DIKCH જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ઓનલાઈન શિક્ષણને પણ પ્રોત્સાહન આપે છે. અને એટલું જ નહીં, પારખ નામની એક નવી સંસ્થા દ્વારા એ પણ તપાસે છે કે વિદ્યાર્થીઓ ખરેખર કેટલું શીખી રહ્યા છે. ચાલો હવે આપણે બીજા આધાર સ્તંભ તરફ જઈએ. જો NCERT શિક્ષણનું હૃદય છે તો એને ચલાવવા માટે એક મગજ પણ જોઈએ, ખરું ને? NIEPA બસ એ જ કામ કરે છે, જે પડદા પાછળ રહીને આખી સિસ્ટમને મેનેજ કરે છે. આ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન, એટલે કે NIEPA. એનું મુખ્ય કામ છે એવા લોકોને તૈયાર કરવાનું જે આખી શિક્ષણ વ્યવસ્થા ચલાવે છે, એટલે કે વહીવટકર્તાઓ અને નીતિ ઘડનારાઓ. ભલે એ નીતિઓ બનાવવાની હોય કે પૈસાનું આયોજન કરવાનું હોય. નીપાની જે પ્રક્રિયા છે એ આખા માળખાને મજબૂત બનાવવાની છે. તે શૈક્ષણિક નીતિઓનું પ્લાનિંગ કરે છે, જિલ્લા શિક્ષણ અધિકારીઓ જેવા સિસ્ટમ લીડર્સને ટ્રેનિંગ આપે છે અને શાળાઓના વિશાળ ડેટાનું સંચાલન કરીને એનું વિશ્લેષણ પણ કરે છે. અને NIEPAનો પ્રભાવ કેટલો મોટો છે એ અહીં જોઈ શકાય છે. તે UDISC જેવી ડેટા સિસ્ટમ બનાવે છે જે ભારતની દરેક શાળાની માહિતી રાખે છે. વિચારો, આ ઉપરાંત જે પ્રિન્સિપાલ અને અધિકારીઓ શાળાઓ ચલાવે છે તેમને લીડરશિપની ટ્રેનિંગ પણ આપે છે. તો આપણે બંને આધારસ્તંભો વિશે જાણ્યું, પણ હવે સવાલ એ છે કે આ બંને વચ્ચેનો સૌથી મૂળભૂત તફાવત શું છે? ચાલો આ બંને કેવી રીતે એકબીજાથી અલગ પડે છે એને સમજીએ, જેથી તેમની ભૂમિકા એકદમ સ્પષ્ટ થઈ જાય. આ કોષ્ટકમાં તેમનું તફાવત બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. જુઓ, NCERTનું ધ્યાન શૈક્ષણિક બાબતો પર છે, જેમ કે શું ભણાવવું અને કેવી રીતે ભણાવવું, જ્યારે બીજી બાજુ NIEPA છે જે વહીવટી અને આયોજન જેવી બાબતો સંભાળે છે, જેનાથી આખી સિસ્ટમ ચાલે છે. તો આખી વાતનો સાર આ છે. એકદમ સાદી ભાષામાં કહીએ તો NCERT એટલે ક્લાસરૂમની અંદરની દુનિયા અને NIEPA એટલે એ ક્લાસરૂમને ચલાવતી આખી સિસ્ટમ. અને આ તફાવત સમજવો એટલા માટે જ જરૂરી છે કારણ કે એ આપણને સૌથી મહત્વની વાત તરફ લઈ જાય છે. એ વાત કે આ બંને સંસ્થાઓ સાથે મળીને કામ કેવી રીતે કરે છે. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. એમના સંબંધો કેટલા ગાઢ છે એ બતાવે છે. હકીકતમાં એકના વગર બીજું સફળ થઈ જ ન શકે. આ રૂપક કેટલો સચોટ છે નહીં? ભારતીય શિક્ષણને એક રથ સમજીએ તો આ બંને એના 2 પૈડા છે. અને જો આ રથને આગળ વધારવો હોય તો બંને પૈડાનું એક સાથે એક સુમેળમાં ફરવું ખૂબ જ જરૂરી છે.
આપણી જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 છે એના જેવા મોટા લક્ષ્યોને હાંસલ કરવાનો બધો આધાર આ બંનેના સહયોગ પર જ છે. આ બે દિગ્ગજ સંસ્થાઓ વચ્ચેનો તાલમેલ જ ભારતના કરોડો વિદ્યાર્થીઓ માટે ભવિષ્યના શિક્ષણનો રસ્તો બનાવશે. તો અંતે એક વિચારવા જેવો સવાલ એ છે કે જેમ જેમ શિક્ષણનું સ્વરૂપ બદલાશે, ટેકનોલોજી આવશે, તેમ આ બે શિલ્પકારો આપણા ભવિષ્યની શાળાઓને કેવો આકાર આપશે?